રાપર તાલુકાના આડેસર નજીક આવેલા વરણુ ગામમાં સોમવારે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાઈવે પટ્ટી પર પશુઓ માટે રાખેલા ઘાસચારાના મોટા જથ્થામાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 5 માલધારીઓના 50 ટ્રેક્ટર જેટલો સૂકો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજે રૂપિયા 3 થી 4 લાખનું ભારે નુકસાન થયું હોવાનું જણાવાયું છે. આગને કાબૂમાં લેવા માટે ભચાઉ અને રાપર ફાયર ફાઇટર વિભાગના વાહનોને બોલાવવામાં આવ્યા હતા. ભોગ બનનાર શ્યામ મહારાજે જણાવ્યું કે તેમની સાથે શંકર મહારાજ, રમેશ નાનજી મહારાજ, રાણા પાલા ભરવાડ અને મહેશ શિવરામ મહારાજના વાડામાં રાખેલો ઘાસચારો બળી ગયો છે. આગ 3 કલાક સુધી લાગી હતી, જેમાં કાબૂમાં ન આવી હોવાના કારણે આ ઘટના સામે આવી હતી. રાપર ફાયર વિભાગના વાહનો અન્ય સ્થળે આગ બુઝાવવામાં વ્યસ્ત હતા. ત્યારબાદ ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી, પરંતુ બનાવ સ્થળનું અંતર વધુ હોવાથી તેઓ પણ સમયસર પહોંચી શક્યા નહોતા. આમ સમયસર ન પહોંચવાના કારણે ઉનાળાની કાળઝાળ ગરમી એક તરફ હોય અને બીજી તરફ ઘાસચારો ભળભળ બળતો હોય તે 50 જેટલા ટ્રેક્ટરનો સૂકો ઘાસચારો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. રાપર તાલુકાના આડેસર નજીક આવેલા વરણુ ગામમાં આ ઘટના મોટી સર્જાઈ હતી, જ્યાં ભીષણ આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.